ગુજરાતી. ક્યાં હતા આપણે? લાલજીએ ખાધી બાજરી. લાલિયો અને કાળિયો બે બળદની વાર્તા આપણે જોઈ હતી ને. એના પછી છે ક્વેશ્ચન 5. જો હવે તમને આવે છે ખરા કે ખોટાની નિશાની કરો. બરોબર? એટલે રાઈટ કે રોંગ. ખોટાની નિશાની એટલે રોંગ. બરોબર? ચલો. સોમાભાઈ પાસે ધોળિયો અને લાલિયો એવા બે બળદ હતા. સોમાભાઈ પાસે ધોળિયો અને લાલિયો એમ બે બળદ હતા. સોમાભાઈ પાસે બે બળદ હતા. તો હા, પણ ધોળિયો હતો એટલું નામ શું હતું? જો પાઠમાં છે કાળિયો અને લાલિયો. ધોળિયો નથી. લાલિયો સોમાભાઈને લઈ ખેતર ખેડવા ગયો. લાલિયો સોમાભાઈને લઈ ખેતર ખેડવા ગયો. રોંગ. સોમાભાઈ લાલિયાને કાળિયાને લઈ ખેતર ખેડવા ગયા. પણ સોમાભાઈ સૂતા હતા ત્યારે કાળિયો ગુમ થઈ ગયો. સોમાભાઈ સૂતા હતા ત્યારે કાળિયો થઈ ગયો. રોંગ. પણ લાલિયો ગુમ થયો. બરોબર? બાજરી ઉગેલી જોઈ બંને બળદો ખુશ થયા.
નહીં, સોમાભાઈ પૂછશે. લાલિયાને શોધવા માટે લોટ ચાલ્યો. લાલિયાને શોધવા માટે લાલિયાને શોધવા માટે થોડી તમે લોટ તો અમે ચાળો ને ઘઉંનો પેલો રોટલામાંથી બળદ પડ્યો. શું છે કાપી દે ભાઈ, માણસ સખત ડિસ્ટર્બ થાય. રોટલામાંથી બળદ પડ્યો. રોટલામાંથી બળદ પડ્યો. રાઈટ, બરોબર લખો. Question 6 એટલે 6 વાક્યોમાંથી જ, અ, અણ, ધ શોધી ને તમારા તો વખાણ કર્યા એટલે આ ખરાબ કર્યું. હું કામ પાછું તો આગળ ફરી તાર નામ તો काम कर दिलो काम तारू काम कर काम ना मत बाहर जा सोती तेरी ढांकी दो ખેતરમાં 4 ઝાડ હતા. તો શેની ઉપર રાઉન્ડ કરવાનું છે? જો છે આ રહ્યું, આ રહ્યું. ઘરની આસપાસ ગાવાનું છે. ઊંચા ઊંચા ડુંગર ચડીશું, ઊંડી ઊંડી ખીણ ઉતરીશું,
ફરશું. સૌથી પહેલો ઉઠી જતો સૂરજનો ચડીદાર, તેને સૂની ખબર આવી ગઈ સવાર, પણ આવું કુકડો. પછી ઝ ગ હ અણ મનો મોટો કરવાનો. વાંચો અને લખો, વાંચીને લખવાનું છે. હજી વાંચો. હરણ વનમાં રહે છે. પેલા નળની નીચે તપેલી મૂક. તેડું ધોળ વડે ઉંદર એટલે માઉસ. બિલાડી આ માઉસ ખાતો નથી. એ જે શબ્દ છે તેના ચિત્રો આપેલા છે, બરોબર. પછી એ શબ્દ તમારે સામે લખવાના છે. ચલો હજી એક જો. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે, માથે મોટી પોટલી, ખાસ ખાસ જાય, ખાસ ખાસ થાય, ચોટલી ના ઝૂલામાં બેસે, પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ખર, દાઢી ઉડે સર, ગદ્દાની પૂંછડી સૂની ટચ, દાઢે પીછે થર. એ ડોસો છે. જો જોઈએ એની દાઢી. જો આ ડોસો કેટલી છે? 1.5 ફૂટની દાઢી, એની ચોટલી જુઓ, 4 ફૂટની ચોટલી. એના માથામાં શું છે? માથા ઉપર પોટલી. અને શેની ઉપર બેઠા છે? ગધા એટલે ડોંકી ઉપર. જો એની ચોટલીમાં પંખી દેખાય છે, પક્ષી. જુઓ, 1.5 ફૂટની દાઢી, 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી, ઠસ ઠસ જાય, પછી ફસ ફસ થાય, ચોટલી ના ઝૂલામાં બેસે, પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર, દાઢી ઉડે સર, ગધાની પૂંછડી ટૂંકી ટચ, ટાઢે ધ્રુજે થર. બરોબર. ચલો પ્રશ્નોના જવાબ લખીએ. એની પહેલાં હું તમને બતાવું છું. હા, હતું હરણ દેખાય જ. હરણ બાજુમાં લખ્યું છે હરણ, વનમાં રહે છે. આ હરણ તમારે અહીંયા લખવાનું. હરણ ખ્યાલ આવ્યો? બુક ના હોય તો નોટબુકમાં પણ લખવાનું. હજી જો પહેલા નળ નીચે તપેલી મૂકજો. નળ ખેડૂત છે. જુઓ, હળ વડે ખેતર ખેડે. ઉંદર એટલે માઉસ. બિલાડી આ માઉસ ખાતી નથી. ઊંટને રણમાં ચાલવાની મજા પડે છે. વાઘ અને હાથી વનમાં રહે. સિમરન ઝાડ નીચે બેસી ખાતી હતી.
ને અહીંયા તમારે શું કરવાનું? લખવાનું. જો આ મારા માસા અને માસી વેરાવળમાં રહે છે. આ ઉનાળાની રજામાં અમે એમના ઘરે હતા. નાના અને નાની પણ અમારી સાથે રહેતા હતા. માસીએ અમને સુખડી આપી. માસા સાથે અમને દરિયે રજળ પાટ કરી. એ અહીંયા લખવાનું. પછી જુઓ બરોબર, વાંચવાનું છે. ચલો આ પ્રશ્નોના જવાબ લખીએ. દાઢી લાંબી છે કે ચોટલી? ચોટલી. ચોટલી ક્યાં છે? દફતર માથામાં મૂકીને ખસખસ ચાલો. ઝૂલો ક્યાં છે? અહીંયા હું પૂછવાની છું એટલે લખવાનું બોલું. પંખી શું કરે છે? ગીત ગાય છે. પંખીને શેની મજા આવે? ગીત ગાવાની ને ઈચ્છા થાય. ગધાને ઠંડી કેમ લાગે છે? ટાઢ છે, ઠંડી છે એટલે ગધા ઠંડી લાગે છે. ખડખડ ધ્રુજે બતાવો. ખડખડ ધ્રુજીને બતાવો. ચાલો બીજું. તમારે દાઢી અને ચૂંટણી દોરવાની છે. સુધારીને લખવાનું. પિતાના ભાઈને મામા કહેવાય.
તો પપ્પાના ભાઈને શું કહેવાય? તમારા પપ્પા હોય એના ભાઈને શું કહો? કાકા. મારી માતા એટલે મમ્મી. પાણીમાં પૂરી તળે છે. પાણીમાં તળાય શું કહેવાય? મારી માતા. તેલમાં પૂરી તળે છે. જો તમને આમાં આપેલું છે, નીચે લખજો ને નોટમાં પણ લખજો.